સરકારના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સાપુતારા ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં સ્વદેશી ઉત્પાદનના 60 થી વધુ સ્ટોલ ઉપર સ્થાનિક મંડળોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે ગ્રામ વિકાસ વિભાગ અને ડાંગ વહીવટી તંત્ર દ્વારા સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી ચાલનારા આ મેળામાં ડાંગ જિલ્લાની વિવિધ સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલ હસ્તકલાની વસ્તુઓ તેમજ ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરવામાં આવશે। આ સશક્ત મેળાને વિધાનસભાના નાયબ દંડક એવા ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વિજય પટેલે મહિલાઓ સંચાલિત વિવિધ વસ્તુના 60 જેટલા સ્ટોલોની મુલાકાત કરી હતી અને વોકલ ફોર લોકલને મહત્વ આપવાની વાતો સાથે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને આ સ્ટોલોમાંથી ગૃહ સુશોભન માટે બનાવેલ હસ્તકલાની વસ્તુઓ તેમજ ડાંગના પ્રાકૃતિક ધાનમાંથી બનેલ વિવિધ ખાદ્ય સામગ્રીઓ ખરીદવા આગ્રહ કર્યો હતો। કાર્યક્રમમાં જાત મહેનતથી આગળ આવેલ તેમજ સરકારની સહાયથી લખપતિ બનેલ મહિલાઓને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવામાં આવી હતી। આજે સ્વદેશી અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળાનું આયોજન ડાંગ જિલ્લાની અંદર સાપુતારા ખાતે કરવામાં આવેલ હતા। આ જે સ્વદેશી મેળાની અંદર લગભગ 60 જેટલા સ્ટોલો લગાડવામાં આવ્યા છે ને ડાંગ જિલ્લાના 3 તાલુકામાંથી સખી મંડળોએ પોતાની બનાવટની જે પણ આઇટમો છે, કોઈ વાંસની આઇટમ લઈ આવ્યા છે, કોઈ પ્રાકૃતિક ધાન્યની કીટો લઈને આવ્યા છે, અનેક પ્રકારની ચીજ વસ્તુઓ આ સશક્ત મેળાની અંદર લઈને આવ્યા છે। ખરેખર આ મેળાની અંદર જે બહેનોએ ભાગ લીધો છે એ બહેનોને બધા જ સખી મંડળોને અમે ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે, કારણ કે આજે ડાંગની બહેનોએ ખૂબ સારું એવું કામ ડાંગની અંદર કર્યું છે। આજે મહિલા સંચાલિત દૂધ મંડળીઓની અંદર પણ આખા ડાંગની અંદર બહેનો સંચાલન કરી રહ્યા છે, જેના કારણે લાખો કરોડો રૂપિયા આ ડાંગ જિલ્લાની અંદર આવી જ રહ્યા છે। એવી રીતે આ સખી મંડળની અંદર પણ આ બહેનોએ નાગલીના પાપડી હોય, નાગલીની અલગ અલગ જે વેરાયટી હોય એ બનાવવાનું પણ કામ કર્યું છે। આ ડાંગનું જે મધ છે, હની છે, એ પણ ખૂબ એવું ઓરિજિનલ અને ખૂબ સારું એવું મધ છે। એ મધની પ્રોડક્ટ પણ છે, ડાંગના વાંસની બનાવટો પણ છે। આ બધું જે સખી મંડળ આગળ આવીને જે કામ કરે છે એનાથી એ આત્મનિર્ભર બની રહે છે। ડાંગની પ્રોડક્ટ જે વેચાય છે એટલે સ્વદેશી પ્રોડક્ટ છે, સ્વદેશી ચીજ વસ્તુનો જો અહીંયા જો આપણે બધા જ લોકો, અમે ટુરિસ્ટોને પણ અમે આહવાન કર્યું છે કે આપણે સ્વદેશી ચીજ વસ્તુનો આગ્રહ કરીએ, સ્વદેશી ચીજ વસ્તુઓ આપણે લેશું તો આ ડાંગનો પૈસો ડાંગમાં રહેશે, રાજ્યનો પૈસો રાજ્યમાં રહેશે, દેશનો પૈસો દેશમાં રહેશે અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે, આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે, એને જો સાકાર કરવું હોય તો આપણે બધા જ લોકોએ સ્વદેશી અપનાવવું જોઈએ, સ્વદેશી ચીજ વસ્તુઓનો આપણે લેવી જોઈએ, સ્વદેશી ચીજ વસ્તુઓ આપણે અપનાવીને એનો વપરાશ કરવો જોઈએ। આ તબક્કે અમે બધા જ સખી મંડળોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને સરકાર વતી પણ અમારા પ્રભારી મંત્રીશ્રી આવવાના હતા, પરંતુ એમનો કચ્છ જિલ્લાની અંદર કાર્યક્રમ હોવાના કારણે એમને પણ અમારા આ ડાંગ જિલ્લાની સખી મંડળોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।